તો લોકસભા ચૂંટણીના મતદાન પૂર્વે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલના તંત્ર સામે ગંભીર આક્ષેપ. પોલીસ તંત્ર મતદાતાઓને ધમકાવતા હોવાના આક્ષેપ કર્યા. મતદાતાઓને ધમકાવતા તંત્ર સામે અવાજ ઉઠાવવા કોંગ્રેસ વોર રૂમનો સંપર્ક કરવા પણ અપીલ કરી. પોલીસ દબાણ કરે કે ધમકાવે તો ફોનમાં રેકોર્ડિંગ કરવા શક્તિસિંહની અપીલ. શક્તિસિંહ ગોહિલનું પોલીસ અને તંત્રને લઈને નિવેદન. તંત્ર ડરાવી ધમકાવી કે સત્તાધારી પક્ષ તરફી મતદાન કરાવવા માટે દબાણ કરે છે. મતદાતા પર દબાણ કરવામાં આવી રહ્યું હોવાની રજૂઆતો મારી પાસે આવી છે. પોલીસ કે તંત્ર મતદાન બાબતે ધમકાવે તો એ ગુનાહિત કૃત્ય છે તેવું પણ શક્તિસિંહે કહ્યું. મતદાતાઓને અપીલ કે મોબાઈલ ફોનમાં વિડીયો કે ઓડિયો રેકોર્ડિંગ કરવા શક્તિસિંહે અપીલ કરી છે. મને અનેક મતદાતાઓ ફોન આવે છે, સંદેશાઓ આવે છે કે એમને તંત્ર દ્વારા, ખાસ કરીને પોલીસ વિભાગ દ્વારા બોલાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે, મતદાન નહીં કરવા માટે કહેવામાં આવે છે, અથવા સત્તાધારી પક્ષને મતદાન થાય અથવા તમારી ટકાવારી ઓછી થવી જોઈએ, આવા બધા પ્રયત્નો થાય છે. હું સૌને વિનંતી કરું છું કે પવિત્ર મતદાતાની ફરજ તરીકે આવું કોઈ પણ ક્યાંય આપને અડચણ આવતી હોય તો હવે તો ફોનના રેકોર્ડિંગ થાય છે. કોઈ પણ પોલીસ કર્મચારી કે અધિકારી આપને બોલાવવા માટે પણ ફોન કરે કે કોઈના દ્વારા સંદેશો મોકલે, રેકોર્ડિંગ કરજો. સીસીટીવી હોય તો એના ફૂટેજ મેળવજો. જરૂર પડે કેમેરાને છુપી રીતે લઈ જઈને ક્યાંય પોલીસ સ્ટેશનમાં બોલાવે કે રૂબરૂ આપને મળવા આવે એનું રેકોર્ડિંગ કરજો. કારણ કે ચૂંટણી પર્વમાં આ રીતે ખલેલ એક ગુનો બને છે. તો શક્તિસિંહના નિવેદન સામે ભાજપનો વળતો પ્રહાર. યજ્ઞેશ દવે કહ્યું, હાલ કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી એટલે આવા ગતકડા કરે છે. શક્તિસિંહને કોંગ્રેસનો જમાનો યાદ આવ્યો લાગે છે. શક્તિસિંહ ગોહિલને મારે એટલું જ કહેવાનું કે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. શક્તિસિંહ ગોહિલને પોતાનો ભૂતકાળનો જમાનો યાદ આવી ગયો છે, કોંગ્રેસનો જમાનો યાદ આવી ગયો છે, જ્યારે કોંગ્રેસના જમાનાની અંદર મતદાતાઓને ધમકાઈ ડરાવીને મત આપવામાં આવતા હતા. મતદાતાઓ તો ઠીક, માત્ર ને માત્ર મતપેટીઓ ઉપર સિક્કા મારીને મતપત્રકો નાખી દેવામાં આવતા હતા. આ પરિસ્થિતિ કોંગ્રેસના સમયમાંથી, એ પરિસ્થિતિમાંથી આજે ભારત બહાર આવ્યું છે. અને ભારત બહાર આવવાનું કારણ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી છે. તો બુલેટિનના અંતે નજર કરી લઈએ ટોપ 3 ન્યૂઝ પર. ગુજરાત હાઈકોર્ટ સમક્ષ સિંહના મોત મામલે તપાસ અહેવાલ રજૂ. હાઈકોર્ટે લીધો અધિકારીઓનો ધડો. અધિકારીઓ કોઈ પગલાં ન લીધાનું કોર્ટનું અવલોકન. પાણી પુરવઠાની યોજના જોવા ગયેલા કલેક્ટર ફસાયા. નસવાડીના કાચા રસ્તા પર કલેક્ટરની કાર ફસાઈ. ટ્રેક્ટરની મદદથી કઢાઈ કાર બહાર. કોંગ્રેસ નેતા પ્રિયંકા વાડ્રા આવશે ગુજરાત. ધરમપુરના દરબારગઢમાં કરશે જનસભા. કોંગ્રેસ નેતા અનંત પટેલ માટે કરશે પ્રચાર. Charuset, 25 years of igniting success. Charuset, 25 years of igniting success. એક બાત આ છે કોંગ્રેસના સુરેન્દ્રનગર બેઠકના ઉમેદવાર ઋત્વિક મકવાણા. તાજેતરમાં મૂળીના લીમલી ગામે યોજાયેલ એક ધાર્મિક કાર્યક્રમમાં લોકસભાના ઉમેદવાર ભુવાઓ સાથે હાથમાં સાંકળ લઈને ધૂણતા નજરે પડ્યા હતા, જે અંગેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તેમજ કાર્યક્રમ દરમિયાન ચલણી નોટો ઉડાડતા પણ ઋત્વિક મકવાણા નજરે પડ્યા હતા, જે અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા કોંગ્રેસના ઉમેદવાર ચર્ચામાં આવ્યા છે. થોડા દિવસ પહેલા થરાદ પંથકના ભુવાજીનો આ વિડીયો વાયરલ થયો હતો. ન્યૂઝ 18 આ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પણ રમેલના કાર્યક્રમ દરમિયાન ભુવાજી બનાસકાંઠામાં ભાજપની જીત થશે તેવી ધૂણતા ભવિષ્યવાણી કરી રહ્યા છે. એટલું જ નહીં, દેશમાં ભાજપ 370 બેઠકો જીતશે તેવી ભવિષ્યવાણી કરી રહ્યો છે આ ભુવો. નેતાજી હવે ચૂંટણી જીતવા ભુવાજીના શરણે પહોંચી રહ્યા છે. જો કે આ શ્રદ્ધાનો વિષય છે. અમે કોઈની આસ્થાને ઠેસ પહોંચાડવા નથી માંગતા, પરંતુ અંધશ્રદ્ધાને સમર્થન પણ નથી આપતા.
નેતાઓને ભુવાજીએ તો આશીર્વાદ આપી દીધા છે, જીતની ભવિષ્યવાણી પણ કરી લીધી છે, પરંતુ આખરે તો જનતા જ મતરૂપી આશીર્વાદ વરસાવી પોતાના ઉમેદવાર નક્કી કરશે। ત્યારે જોવાનું રહેશે કે આ વખતે જનતા કોના પર આશીર્વાદ વરસાવે છે। કાળઝાળ ગરમીમાં તપવા તૈયાર રહેજો। ગરમીને લઈ હવામાન વિભાગની મોટી આગાહી। 2 થી 3 ડિગ્રી તાપમાન વધી શકે છે। ગુજરાતમાં હાલ ઉત્તર પશ્ચિમની દિશામાં હવા ફૂંકાઈ રહી છે। આ સાથે કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ છવાયેલું છે, તો બીજી બાજુ કાળઝાળ ગરમી પડી રહી છે। ત્યારે હવામાન વિભાગે આગાહીમાં જણાવ્યું છે કે રાજ્યમાં આગામી 7 દિવસ સુધી રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે। આ સાથે તેમણે ગુજરાતમાં આગામી દિવસોમાં કાળઝાળ ગરમી પડવાની શક્યતા વ્યક્ત કરી છે। तापमान है वो अगले 3 दिन तक 9 लाख रेंज में रहने का संभावना है और उसके अगले 4 दिन 2 to 3 डिग्री ग्रेजुअल राइज होने का संभावना है। હવામાન વિભાગે જણાવ્યું કે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આગામી 24 કલાકમાં 40 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે। આ ઉપરાંત ગુજરાતના કોસ્ટલ વિસ્તારમાં ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાશે। ભર ઉનાળે લોકોને પીવાનું પાણી ન મળે તો કેવી હાલત થાય એ સાવલીના લસુંદ્રા ગામના લોકો સારી રીતે જાણે છે। કાળઝાળ ગરમી શરૂ થતાં જ અહીંયા પાણીની તંગી સર્જાઈ। લસુંદ્રા ગામના લોકોને પાણી માટે રીતસરનો રઝળપાટ કરવો પડે તેવા દ્રશ્યો સામે આવ્યા। સવાર પડતા જ મહિલાઓને એક જ સવાલ હોય કે પાણી ક્યાંથી લાવીશું। પાણીની શોધમાં મહિલાઓ બેડા લઈને નીકળી પડે છે। છેલ્લા કેટલાય દિવસોથી આવી હાલતથી કંટાળેલી મહિલાઓએ આખરે હલ્લાબોલ કર્યો। સાવલીના લસુંદ્રા ગામમાં નાગરિકોને પીવાનું પાણી ન મળતા મહિલાઓએ ઉગ્ર વિરોધ કર્યો। સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર સામે પણ મહિલાઓએ રોષ ઠાલવ્યો। પીવાના પાણીની વર્ષો જૂની સમસ્યાનું નિરાકરણ ન આવતા મહિલાઓએ રોડ વચ્ચે માટલા ફોડી ઉગ્ર વિરોધ કર્યો। ગામમાં સપ્તાહમાં એક જ વાર પાણી વિતરણ કરાય છે અને જેના કારણે મહિલાઓ ધમધોકતા તાપમાં 2 કિલોમીટર દૂર જવા મજબૂર બને છે। સ્થાનિકોએ જણાવ્યું કે વિકાસની મોટી મોટી વાતો કરતા નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સરદાર ધોળકિયા। ગરમી ફરી ગિયર બદલશે। હવામાન વિભાગે આગાહી કરી કે આગામી દિવસોમાં તાપમાન વધશે। કાળઝાળ ગરમીમાં તપવા તૈયાર રહેજો। ગરમીને લઈ હવામાન વિભાગની મોટી આગાહી। 2 થી 3 ડિગ્રી તાપમાન વધી શકે છે। ગુજરાતમાં હાલ ઉત્તર પશ્ચિમની દિશામાં હવા ફૂંકાઈ રહી છે। આ સાથે કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ છવાયેલું છે। ગરમી ફરી ગિયર બદલશે। હવામાન વિભાગે આગાહી કરી કે આગામી દિવસોમાં તાપમાન વધશે। કાળઝાળ ગરમીમાં તપવા તૈયાર રહેજો। ગરમીને લઈ હવામાન વિભાગની મોટી આગાહી। 2 થી 3 ડિગ્રી તાપમાન વધી શકે છે। ગુજરાતમાં હાલ ઉત્તર પશ્ચિમની દિશામાં હવા ફૂંકાઈ રહી છે। આ સાથે કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ છવાયેલું છે, તો બીજી બાજુ કાળઝાળ ગરમી પડી રહી છે। ત્યારે હવામાન વિભાગે આગાહીમાં જણાવ્યું છે કે રાજ્યમાં આગામી 7 દિવસ સુધી રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે। આ સાથે તેમણે ગુજરાતમાં આગામી દિવસોમાં કાળઝાળ ગરમી પડવાની શક્યતા વ્યક્ત કરી છે। तापमान है वो अगले 3 दिन तक 9 लाख रेंज में रहने का संभावना है और उसके अगले 4 दिन 2 to 3 डिग्री ग्रेजुअल राइज होने का संभावना है। હવામાન વિભાગે જણાવ્યું કે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આગામી 24 કલાકમાં 40 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે। આ ઉપરાંત ગુજરાતના કોસ્ટલ વિસ્તારમાં ઉત્તર પશ્ચિમના